આજે તો ભર ઉનાળે વરસાદે બોલા દીધી બાકા જીકી અને બધા ખેડૂતોને થઈ ગયું લાખો રૂપિયાનું નુકસાન। हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? વાત કંઈક એવી છે કે સવારમાં છે તે ખતરનાક પડી ગયો તો વરસાદ એ પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું હતું અને નિશાળે પણ છે તે તળાવનું સ્વરૂપ લઈ લીધું। પછી તો આ બધું જોઈને મને પણ થોડીક પણ શાંતિ ના થઈ કેમ કે બધા ખેડૂતોને બહુ નુકસાન થયું હતું તો હું પણ ત્યાંથી નીકળી ગયો સીધો જ ખેતરમાં જવા માટે કેમ કે આપણે કેટલું નુકસાન થયું છે જોવું પડશે। પછી તો નીકળી ગયો ખેતરમાં જવા માટે અને ખેતરમાં જઈને જોયું તો આપણે જે બાજરીનો ડૂરનો ઢગલો પડ્યો તો એ ડૂરનો ઢગલો છે એ પણ પલળી ગયો હતો અને ડૂર છે એ પણ એકદમ લીલું થઈ ગયું હતું ખરાબ થઈ ગયું હતું। પછી બીજા ખેતરમાં જઈને જોયું તો ત્યાં પણ આપણા 2004ના પૂરા પડ્યા હતા તો એ પણ છે તે વરસાદથી પલળી ગયા હતા। આટલું બધું નુકસાન જોઈને મને પણ ઘણું દુઃખ થયું પણ શું કરવું યાર, આ બધું આપણા હાથમાં નથી કેમ કે આ તો ભગવાનના હાથમાં છે, ભગવાને ધાર્યું હોય થયા રાખે। તો આ બધું વિચારતો હું નીકળી ગયો સીધો જ ઘરે જવા માટે ને પછી રોડ ઉપર થઈને સીધો નીકળી ગયો ઘરે જવા માટે ને ઘરે જઈને પી લીધું આપણે દેશી માટલાનું પાણી। પછી ત્યાંથી તો નીકળી ગયો જામફળી સાઈડ છે જામફળ ખાવા માટે ને ત્યાં જઈને જોયું તો જામફળ ગોતતો હતો ત્યાંથી આપણને મળી ગયું એક પાકું જામફળ અને એ લઈને છે તે મેં ખાવાનું ચાલુ કરી દીધું અને જામફળ ખાતા ખાતા છે તો હું નીકળી ગયો આંબા બાજુ ને આંબાએ જઈને જોયું તો કેરીઓ બહુ મસ્ત આવેલી હતી। જો તમારે ખાવું હોય તો સૌથી પહેલા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને પછી આવી જજો આપણા ઘરે। આજના મિની બ્લોગની અંદર આટલું જ। જો બીજા મિની બ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। બાય બાય।